વાસ્તુશાસ્ત્રી, પામેસ્ટ્રી અને ન્યુમેરોલોજીમાં જે વર્ક કરી રહ્યા છે. પણ આજે મારી સાથે અહીંયા સેવામાં છે અને એ પોતે જાતે અત્યારે કીડિયારા પૂરી રહ્યા છે. અમે ઇકો ટુરિઝમ પાર્ક, શું નામ છે જગ્યાનું? કેવડી. તો આપણે અરવિંદભાઈ પાસે એવું સાંભળીએ કે વાસ્તુમાં આ બધા જ જે નાના નાના શાસ્ત્રો એ આપેલા આપણને નુસ્ખા ગણી શકીએ, એનું શું મહત્વ છે? તો અરવિંદભાઈ આપણને એ બાબતમાં થોડું જણાવશે. નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘણા પ્રકારના દોષો આપણે દાન પુણ્ય કરવાથી આપણે એને ખતમ કરી શકીએ છીએ. જો એમાં આપણે બુધને જો આપણે શાંત કરવો હોય, બુધ ગ્રહને, તો આપણે ગાયને ઘાસ ખવડાવવું પડે છે. તો તેનાથી પણ બુધ ગ્રહ એકદમ શાંત થાય છે. પછી આપણે રાહુ કે કેતુનો જો દોષ હોય, જે આપણા ગ્રહમાં નડતો હોય, તમને એમ લાગે કે રાહુ મને હેરાન કરે છે, તો તમે કૂતરાને અને કાગડાને દૂધ રોટલી પણ ખવડાવી શકો છો. અને બીજું કે જો શુક્ર ગ્રહ આપણો નબળો હોય, તો શુક્ર ગ્રહ નબળો હોય તો એમાં આપણે કીડિયારું પૂરવાથી જે આપણને જે લાભ થાય છે, જે લક્ષ્મી માતા જે આપણી ઉપર પ્રસન્ન થાય છે, તે કીડિયારું પૂરવાથી પ્રસન્ન ખૂબ જ થઈ જાય છે. અને તે તમને ધંધામાં અને ખૂબ પ્રગતિનો આપણને રસ્તો આગળ બતાડે છે. તે આપણે ખૂબ જ લાભદાયક છે કીડિયારું પૂરવાથી. તો તમે પણ ગમે ત્યારે પણ આવી શકો છો. આ જો કેવડી ગામ છે, કેવડી એક ઇકો ટુરિઝમ છે, ત્યાં આખું જંગલ જ છે. 4 મહિના જે કીડિયારું આપણે કીડીને જે આપણે અનાજ કે જે એને ખાવાનું મળતું નથી, જે વરસાદની ટાઈમમાં સિઝનમાં, તો તમે આ 4 મહિના પહેલા તેનો આપણે એનો જે ખોરાક છે, તમે કીડિયારું પૂરવાથી તે શ્રીફળમાં પણ તમે એક કુલેર નાખી અને શ્રીફળ પણ તમે જુઓ, શ્રીફળ પણ અમે સાથે લાવ્યા છીએ. શ્રીફળ જો અહીંયા દેખાડે છે, તો એ શ્રીફળમાં તમે કુલેર અંદર નાખી અને આ કીડી માટેનો જ ખોરાક છે. તો તમે ગમે ત્યાં પણ આવી રીતના તમે જંગલમાં આવી અને આ પ્રમાણે તમે અહીંયા શ્રીફળ તમે મૂકી શકો છો. તેથી પણ તમને શુભ ફળ અને સારામાં સારા તમારા જે ખરાબ કર્મો કરેલા હોય, તો એ આ દોષ તમારા સર્વ ખતમ થાય છે. માટે તમે અવશ્ય આ એક કીડિયારું પૂરવાનું કામ કરો. ધન્યવાદ.